નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આગળ આપણે ધોરણ 6નું ઇંગ્લિશનું આપણે શું કરવાનું છે, શીખવાનું છે અને અંગ્રેજીમાં આપણે ગ્રામરના પોઈન્ટ પણ શીખવાના છે. મિત્રો, તો ગ્રામરના પોઈન્ટ પણ શીખીશું, સાથે સાથે આપણે ધોરણ 6નું ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સમાજ બધા વિષયનું સોલ્યુશન પણ આ પ્લેટફોર્મ પર મળી રહેશે. મિત્રો, તો મને પ્લીઝ વોટ્સઅપ કરી આપજો. તમને જે પણ જોઈતા હોય, દાખલાથી લઈને ગમે તે સોલ્યુશન અહીંયા આગળ હું તમને કરાવી આપીશ, તથા તમને ન આવડતા પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે કરીશું. મિત્રો, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. જો તમને લાગે કે આ યોગ્ય છે તો જ તમારા મિત્રોને આ એ શેર કરજો, જેથી કરીને આપણું માતૃભાષાનું જે મંતવ્ય દર્શાવીએ છીએ, સાથે સાથે આપણે અંગ્રેજી ભાષાને શીખવી પણ જરૂરી બને છે. મિત્રો, તો ચલો આપણે શરૂઆત કરીએ. ધોરણ 6નું ચેપ્ટર નંબર 1 છે હેલ્થ ઇઝ વેલ્થ. કયું છે ચેપ્ટર 1? હેલ્થ ઇઝ વેલ્થ. કયું ચેપ્ટર છે મિત્રો? આપણું ફર્સ્ટ વન છે હેલ્થ ઇઝ વેલ્થ. તો શું છે હેલ્થ? એટલે કે શું છે હેલ્થ? મતલબ કે આપણે નહીં કહેતા હોસ્પિટલ. તો હોસ્પિટલ શેના રિલેટેડ છે? આપણા સ્વાસ્થ્ય રિલેટેડ માટે બનાવેલી છે હોસ્પિટલ. તો હોસ્પિટલ એટલે કે હેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ. વેલ્થ એટલે કે કલ્યાણ, સમૃદ્ધિ, એ બધું શું કહેવાય છે? હેલ્થ એન્ડ વેલ્થ. તો આપણે સમજીશું, એક એક વસ્તુના ગ્રામરેટિકલ પોઈન્ટ સમજશું, સાથે સાથે મિત્રો આપણે એને સ્વાધ્યાય અધ્યયન પોથીનું પણ સોલ્યુશન કરીશું. મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ. મિત્રો, તો મિત્રો આપણે અહીં આગળ શીખીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. ચલો હવે એક એક આપણે વર્ડ ઉપાડશું, એક એક શબ્દ ઉપાડશું અને સાથે સાથે તેનું આપણે શું કરીશું? ભાષાંતર અને ઇંગ્લિશ ગ્રામર પણ શીખી લઈશું. મિત્રો, જો તમને કશું પણ ન આવડતું હોય અથવા તમારે આને વધારે પ્રેક્ટિસ માટે PDF જોતી હોય અથવા તો તમને ન આવડતા પ્રશ્ન, મારો આ વોટ્સઅપ નંબર છે. મિત્રો, અહીંયા આગળ તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી આપજો, જેથી કરીને આપણે અહીંયા આગળ શું કરીશું? એનું સોલ્યુશન અથવા તેને દરેકે દરેક ક્લાસ ત્યાં આગળ હું મોકલાવી આપી શકું. મિત્રો, તો ચલો આપણે અહીંયા આગળ શરૂઆત કરીએ. તો આપણી પાસે સૌથી પહેલો મિત્રો વર્ડ કયો છે? હેલ્થ ઇઝ વેલ્થ. તો ચલો હવે આપણે સમસ્યાનું સમાધાન કરીએ. તો હેલ્થ એટલે શું થાય મિત્રો? સ્વાસ્થ્ય થાય. શું થાય છે? સ્વાસ્થ્ય થાય. શું થાય છે? સ્વાસ્થ્ય થાય છે. હવે વેલ્થ એટલે શું થાય મિત્રો? સમૃદ્ધિ થાય અથવા તો શું થાય? કલ્યાણ થાય. શું થાય છે? કલ્યાણ થાય છે. મિત્રો, ખબર પડી ગઈ છે? હા, ચલો આટલા બે વર્ડ ખબર પડી ગઈ. હા, હવે તમને ઇંગ્લિશ ગ્રામરનો પોઈન્ટ શીખીશું. મિત્રો, અહીં આગળ ઇઝ ક્યારે વપરાય છે? ઇઝનો મતલબ શું થાય છે એ જોવાનું છે. તો હવે ઇઝ જોવા માટે આપણે થોડુંક વધારે આપણે સમજવાનો પ્રયાસ કરીશું. મિત્રો, ઓકે, ચલો હવે લિસનિંગ. હવે લિસનિંગ એટલે સાંભળવું. હવે મિત્રો જુઓ, સમજો કે હવે જો લિસન, તો લિસનનો સ્પેલિંગ શું થાય? LIST શું થશે? EN. લિસન એટલે શું થાય મિત્રો? સાંભળવું થાય. શું થાય છે? સાંભળવું. હવે જો અહીં આગળ ING લાગ્યું, તો ING લાગ્યું તો એ શું હશે? ક્રિયા શું હશે? ચાલુ હશે. કેમ? કારણ કે જ્યારે પણ વર્બની સાથે ING લાગે છે મિત્રો, ત્યારે શું બને છે? એ ક્રિયા શું હશે? ચાલુ હશે. આપણે નથી કહેતા ઇટિંગ, EATING, એટલે કે ખાવાની ક્રિયા ચાલુ છે. બસ મિત્રો, તો અહીંયા આગળ આપણે ઇંગ્લિશ ગ્રામરને પણ આ રીતે વર્ડ બાય વર્ડ જોતા જઈશું. તો ચલો હવે આટલી ખબર પડી ગઈ છે મિત્રો. હવે અહીં આગળ હવે આ ઇઝ કેમ વપરાણું હશે મિત્રો એ જોઈ લઈએ. કે જ્યારે પણ આ શું છે? બધા આપણી પાસે શું છે મિત્રો? તો મિત્રો હવે આ ઇઝનો ઉપયોગ ક્યાં થાય છે એ જોઈએ. મિત્રો, તો ચલો આપણે આ જે ઇઝનો યુઝ ક્યાં થાય છે તે આપણે જોઈશું. મિત્રો, તો ચલો આપણે ઇઝનો ઉપયોગ જોઈએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે ઇઝનો યુઝ એટલે કે યુઝ
તો સૌથી પહેલાં મિત્રો આપણે ઇઝનો ઉપયોગ જોઈશું. તો ઇઝ એટલે શું થાય છે, મતલબ એનો ગુજરાતી થાય છે. શું છે? શું છે? માન લખે, તમે શું કામ કરો છો? છે, છું, છો, આ બધા જ ઉપયોગ શાના થાય છે? ઇઝના થાય છે મિત્રો. તો હવે અગર આપણો જો ગ્રામરનો પોઈન્ટ હતો એ શું હતો? ગ્રામરનો પોઈન્ટ હેલ્થ ઇઝ વેલ્થ. આપણા ગ્રામરનો પોઈન્ટ શું હતો મિત્રો? શું હતો? કહો તો કોઈ મને, કે હેલ્થ HEALTH હેલ્થ ઇઝ વેલ્થ WEALTH. તો જો આગળ ઇઝનો ઉપયોગ થયો તો એનો મતલબ શું છે? કે તમે શું કામ કરો છો, જેની પાછળ છે, છા, છું લાગે તો હવે હેલ્થ ઇઝ વેલ્થ. તો એનો મતલબ શું થાય છે મિત્રો? સ્વાસ્થ્ય જ સમૃદ્ધિ અથવા તો વૃદ્ધિ છે. તો જે છે શબ્દ લાગ્યો એનો મતલબ થાય છે ઇઝ. શું મતલબ થાય છે? ઇઝ. તો ચલો આટલી ખબર પડી કે મિત્રો. હવે આપણે જોઈશું આગળ એનો ગ્રામરેટિકલ પોઈન્ટ. આટલું ખબર પડી કે ઇઝનો ઉપયોગ ક્યારે થાય છે મિત્રો? છે, છા, છું હોય ત્યારે ઇઝનો ઉપયોગ થાય છે. ચલો હવે આપણે થોડાક ઉદાહરણ દ્વારા સમજીશું મિત્રો. તો થોડાક ઉદાહરણ લઈશું ઇઝ, એમ અને આરના. હવે એમ શું છે, આર શું છે એ પણ જોઈશું. અત્યારે આપણે ખાલી માત્ર ને માત્ર ઇઝના એક્ઝામ્પલ જોઈશું. ચલો તો હવે જોઈએ આપણે. હવે પહેલાં ઉદાહરણ જોયા પહેલાં આપણે જોઈએ મિત્રો કે ઇઝ ક્યારે લાગે મિત્રો, ક્યાં આગળ લાગે અને ક્યારે લાગે. જ્યારે હી હોય એટલે કે પુરુષ હોય, સી હોય SHE એટલે કે સ્ત્રી હોય, અને ઈટ હોય એટલે કે શું હોય? નિર્જીવ હોય મિત્રો. ત્યારે શું લાગે? ઈટ લાગે, બરાબર. અને ધીસ એટલે કે આ પણ લઈ શકીએ આપણે, અથવા તો શું લઈ શકીએ છીએ? નાઉન લઈ લો. ચલો નાઉન અથવા તો શું લઈ શકો? નામ, NAME અથવા શું કહેવાય? નામ. ચલો આટલી ખબર પડી ગઈ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જ્યારે પુરુષ હોય તો પુરુષની સાથે લાગે હી ઇઝ માય ફ્રેન્ડ. તો આનું ગુજરાતી શું થશે મિત્રો? કે તે મારો, જો અહીંયા લાગશે, મારો મિત્ર છે. ખબર પડી ગઈ? હા. ચલો હવે એક આનું ઉદાહરણ જોઈએ આપણે સારું એવું. શું છે? સી ઇઝ ડૉક્ટર, DOCTOR. તો આગળ ઇઝનો ઉપયોગ થયો છે. તો હા, તો એનો મતલબ શું થાય? તે ડૉક્ટર છે. ચલો ખૂબ જ સરસ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, ઇટ ઇઝ કેટ એટલે કે આ બિલાડી છે, એ બિલાડી છે. હવે કહેશો સાહેબ આ નિર્જીવ લખ્યું હતું તમે કેમ? તો જ્યારે પશુની પણ વાત આવે મિત્રો ત્યારે પણ ઇટનો ઉપયોગ થાય છે. ચલો હવે નામ. તો માય એટલે કે મારું, માય નેમ ઇઝ પ્રકાશ, PRAKASH. મારું નામ પ્રકાશ છે, મારું નામ પ્રકાશ છે. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ આ છેનો મતલબ શું થાય છે? ઇઝ. શું થાય છે? ઇઝ થાય છે. તો ચલો હવે આપણે ગ્રામરનો સારો એવો પોઈન્ટ શીખી ગયા છીએ. હવે આપણે મેઇન ટોપિક ઉપર જઈએ મિત્રો.
તો ચલો હવે મિત્રો આપણે જોઈ લીધું કે આ ઇઝનો ઉપયોગ ક્યાં થાય છે. હા સાહેબ, તમે બહુ સારું ભણાવ્યું છે. તો મિત્રો આપણે અહીંયા આગળ ગણિત, વિજ્ઞાન, સમાજ બધા વિષયોનું સોલ્યુશન કરવાનું છે મિત્રો. અને તમને સમજણ પડે એ રીતે જ આપણે સમજાવવાનો પ્રયાસ કરવાનો છે, કારણ કે આપણે શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે મતલબ. ઓકે મિત્રો, તો ચલો હવે આગળ આવ્યા કયો આવે છે, શું આવશે હવે મિત્રો? આપણે આ લાઈનથી શરૂઆત કરીશું અને આખે આખું ચેપ્ટરની સોલ્યુશન મેળવીશું મિત્રો.